વડોદરાની તો વડોદરા શહેરના અકોટાસર સયાજીરાવ નગર ગૃહથી રેલી કાઢીને નવીન કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપવાનું હતું, પરંતુ રેલી શરૂ થતા પહેલા જ પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં પોલીસે વડોદરા કોંગ્રેસના 40થી વધુ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી। વડોદરામાં એસઆઈઆરની કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું। સયાજીરાવ નગર ગૃહથી રેલી કાઢવાનો કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસી કાર્યકરો પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતર્યા હતા। ખોટી વાંધા અરજી કરનાર સામે રાષ્ટ્રદ્રોહની કલમ લગાવવાની માંગ સાથે ભારે આંદોલન કરવામાં આવ્યું હતું। જો કે રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસ અને પ્રમુખ સહિત સિનિયર કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। પરિસ્થિતિ તંગ બનતા પોલીસે કાર્યવાહી કરી હતી, જેમાં 40થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। શહેરના જિલ્લાના જે કલેક્ટર છે અનિલ ધામેલિયાજી એમનો જવાબ લેવા જઈ રહ્યા છે, કારણ કે એસઆઈઆર ની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા આગેવાનોએ અમે સાથ સહકાર આપ્યો છે। કલેક્ટરને, ઈઆરઓને, એઈઆરઓને, બીએલઓને અમે સમર્થન આપ્યું, કારણ કે આ લોકશાહીમાં ફ્રી એન્ડ ફેર પ્રોસિજર થવો જોઈએ। પરંતુ ફોર્મ 7 માં જે વાંધા લેવામાં આવ્યા એમાં આ વડોદરા શહેરની વાત કરીએ તો 47,000 મતદારોનું નામ ડિલીટ કરવામાં વાંધા લેવામાં આવ્યા, અને એ ફોર્મ 7 નો દુરુપયોગ કરનારા કોણ? તો જે નામ એમાં લખ્યા છે, અમે એવું નથી કહેતા કે ભાજપના કોર્પોરેટર છે, પરંતુ એમાં જે એપિક નંબર લખેલા છે એ એપિક નંબર વડોદરા સિટી વિધાનસભાની વાત કરું તો વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર જે છે અજીત દધીનું નામ છે, એમનો એપિક નંબર છે। વોર્ડ નંબર 13 ની વાત કરું તો જે વોર્ડ નંબર 13 માં 2 કોર્પોરેટર જે છે જાગૃતિ કાકા અને જ્યોતિ પટેલ, એમના એપિક નંબર છે। બીજું જે નવા શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા આદિત્ય પટેલ, તો એમાં એમનું પણ નામ છે અને એપિક નંબર છે। તો જો એમના એપિક નંબરનો કોઈએ દુરુપયોગ કર્યો હોય તો ભાઈ તમે પોલીસ ફરિયાદ કરો ને, પરંતુ મને શંકા છે। મને શંકા એ છે કે પેલું કહેવાય ને કે ચોર કી દાઢી મેં તિનકા, આ લોકોને દુખે છે પેટ અને કૂટે છે માથું। કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપનો ગરબો ઘેર કરવાના છે અને કોંગ્રેસ આવી રહી છે, ત્યારે કોંગ્રેસને ચૂંટણી હરાવવા માટે ઇલેક્શન કમિશન અને ભાજપના મેળાપીપણાથી આ લોકો મતદારોનું નામ ડિલીટ કરવા માંગે છે। અમે એવું નહીં થવા દઈએ। કોંગ્રેસ પાર્ટી અમે આ લોકો માટે લડીશું। અને સૌથી મોટી વાત કે વડોદરાના બોલકના સાંસદ કે જેમને આખા ગુજરાતના કંઈક એસઆઈઆર ની પ્રક્રિયાના કંઈક કોઓર્ડિનેટર બનાયા, તો મને તો શંકા જાય છે કે શું સાંસદે તો આ લોકોને એવી કોઈ ટ્રેનિંગ નથી આપી ને કે તમારે આવી રીતે ચૂંટણી જીતવાની છે, જે રીતે બિહારમાં, હરિયાણામાં, મહારાષ્ટ્રમાં તમે ચૂંટણી જીત્યા। પણ અમે અહીંયા એવું કહીએ છીએ કે તમારે જો આવી રીતે ચીટિંગ કરીને ચૂંટણી કરવી હોય તો બંધ કરો લાખો કરોડોના તાઇફા, બંધ કરો આ ખર્ચા। પ્રજાને તો ખબર પડી ગઈ છે કે તમે લોકો ચીટિંગ કરીને ચૂંટણી અત્યાર સુધી જીત્યા છો, પણ હવે કોંગ્રેસ